Okay, now I'm available. So one of the technical issue થયું અને જેના કારણે થોડો ઇન્ટરપ્ટ થયું બધાને. આઈ એમ સોરી. બધા લોકોને રિક્વેસ્ટ કે બધા હાજર છે અહીંયા. તો આપણે વાત કરવા જઈ રહ્યા હતા પાર્કિન્સન માટે. પાર્કિન્સન ની અંદર એક વસ્તુ એવી છે કે જેની અંદર આપણું બ્લડ સર્ક્યુલેશન અને આપણા બોડી જે નર્વસ સિસ્ટમ છે એ જ્યારે ડાઉન થાય છે એવી કન્ડિશનમાં પાર્કિન્સનનો ઇસ્યુ થતો હોય છે. બોડીના કેટલાક અવયવ છે જે અવયવનું પોતાનું ટ્રાન્સમિશન સિસ્ટમ અને પોતાના ન્યુરોન્સનું હોર્મોન્સનું જ્યારે ઇમ્બેલેન્સિંગ થઈ જાય છે ત્યારે પર્ટિક્યુલર ભાગ ઉપર આખી જ સ્પાઇનની અંદરથી એ ટેકનિકલ વસ્તુ થતી હોય છે. એમાં કંપન થતું હોય છે, હાથનું વાઇબ્રેશન થતું હોય, હાથ ઉપરથી નીચે થતો હોય, ગરદન વાંકી ચૂકી થતી હોય, આવું કોઈ પણ પરિસ્થિતિ થઈ શકતી હોય છે. તો આવી ઘટનાની વખતે પાર્કિન્સનની અંદર વ્યક્તિએ માત્ર ને માત્ર આપણે ડોક્ટર્સ અને ન્યુરોન્સના અને રેસ્ટના ઇન્જેક્શન કે સ્ટીરોઇડની એપ્લિકેશન આપીને એ લોકો શરૂઆત કરતા હોય છે. થોડો સમય એ લોકોને જ્યારે નર્વસ સિસ્ટમ ડાઉન કરે છે એટલે થોડું સારું લાગે છે, પરંતુ સતત કેમિકલ દ્વારા એ પ્રેક્ટિકલ મેડિસિન ખાવામાં આવે છે ત્યારે ઇસ્યુ થતા હોય છે, જેની અંદર ભવિષ્યની અંદર પાર્કિન્સનના પેશન્ટને કિડની પર એની અસર થતી હોય છે. આ અસર ના થાય એના માટે આપણે એ લોકોને પ્રેક્ટિકલ કરવામાં આવે છે કે તમે બને ત્યાં સુધી રેસ્ટ કરવો જોઈએ અને રેસ્ટની સાથે સાથે બોડીની અંદર એના માટે જ્યારે હોર્મોન્સનું ઇમ્બેલેન્સિંગ થાય ત્યારે એની ગતિ આખી એવી બદલાઈ જાય છે કે સમજો કે માની તો ગ્લાસ બી અગર ભરવાનો હોય તો પકડતી વખતે પણ હાથ એટલો ધ્રુજતો હોય કે પીતી વખતે પોતાની નજદીક આવતા એ પાણી પોતે પણ નથી પી શકતા. અને આની અંદર એક જે વસ્તુ બહુ ધ્યાનમાં આવી છે પાર્કિન્સનની અંદર એ કે જ્યારે કોઈ પર્ટિક્યુલર વર્ડ, કોઈ શબ્દ ઉપર એનું કોઈ ન્યુરોન્સનું ઇમ્બેલેન્સિંગ થાય છે ત્યારે ખાસ કરીને એને એ જગ્યાએ વાઇબ્રેશન હાયર થઈ જાય છે. હમણાં અમે એક પેશન્ટ ઉપર કામ કરતા હતા. એ પેશન્ટને કેવું હતું કે જ્યારે બી વાતચીત કરે ને ત્યારે આમ નોર્મલ જેવો એ શબ્દ ઉપયોગ થયો કે તરત જ એનું વાઇબ્રેશન એકદમ હાઈ લેવલ પર વધવા માંડી પડે, આખો કંપન વધી પડે. પછી અમે એવું કર્યું કે એક કામ કરીએ, અમે તમને આ શબ્દનો ઉપયોગ નથી કરતા, અમે બીજું કંઈક કરીએ. તો સેમ કાર્યવાહી શબ્દો બદલ્યા તો એમનું પાર્કિન્સન વાઇબ્રેશન ના આવે. જાણવા રીતે મળ્યું કે જ્યારે પણ આવું થાય છે ત્યારે વ્યક્તિ માત્રની એના માનસિકતામાં એક રંજીશ ભરેલી હોય છે. આજે વાત કરું છું આપને સૌને, એ છે ઓન્ટોલોજીની વાત. ઓન્ટોલોજીના માધ્યમથી એવું જાણવા મળે છે કે જ્યારે વ્યક્તિના બ્રેઇનમાં કોક જીદ પકડેલી હોય, કોક હર્ટ થયેલું હોય, કોઈ એવી રંજીશ પકડેલી હોય, કોઈ એવું રિગ્રેટ થઈ ગયું હોય જેના માધ્યમથી એ વ્યક્તિને અંદર એના કંટ્રોલ આપની બહાર જતા રહેતો, ત્યાં આવી અને એવી કન્ડિશનમાં પાર્કિન્સન એક્ટિવ થઈ જતા હોય છે. જેના માટે સ્ટીરોઇડનો યુઝ કરતા હોય છે ડોક્ટર સાહેબ લોકો, પણ આપણા માટે ફ્રીક્વન્સી દુનિયામાં એના માટે બહુ સરસ પ્રાવધાન છે. ફ્રીક્વન્સી દુનિયામાં અગર આપણે આવીએ તો સૌથી પહેલા આપણે ગોલ્ડ સાયકલથી એનું ફાઉન્ડેશન ક્રિએટ કરીએ છીએ. પહેલા તો આપણે ગોલ્ડ સાયકલનો જ્યારે ઉપયોગ કરીએ છીએ તો ગોલ્ડ સાયકલમાં પ્યોર નામની ફ્રીક્વન્સી શરૂઆત કરીએ પહેલી, તો એના શરીરમાં જ્યાં જ્યાં પણ ટોક્સિન્સનું માધ્યમ જે રહેલું છે એ ટોક્સિન્સને રિલીઝ થવાની શરૂઆત થાય છે. જેવા ટોક્સિન્સ રિલીઝ થઈ જાય છે ત્યારે એ ટોક્સિન્સના માધ્યમથી એની અંદર બ્લડનું પ્યુરિફિકેશનનું કાર્યવાહી સ્ટાર્ટ થાય છે. પાછળ આપણે બીજી એપ્લિકેશન આપીએ છીએ કેરિંગ. ઘણા લોકો ટોક્સિન્સના પ્યોરના એપ્લિકેશનમાં જ વાઇબ્રેશનમાં ફરક પડતા થઈ જતા હોય છે, પણ અગર એને કેટલાક સમયથી જૂનું છે તો એની અંદર એને જ્યારે એ રેગ્યુલર સવારે અને સાંજે એપ્લિકેશન ચાલુ કરે છે, અને ઘણા કેસમાં હું રેકમેન્ડ કરતો હોઉં છું કે 3 પ્રોસેસ કરો, સવારે, બપોરે અને સાંજે. અને સાથે સાથે એક બીજી વસ્તુ આપણે કરી શકાય કે જમવાની જે પ્રોસેસ છે લોકોની, એમાં પણ આપણે ડાયટ પ્લાનનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ડાયટ પ્લાનનો ઉપયોગ કરો છો, જેટલા પણ ડિસીઝ છે એ તમામ ડિસીઝની અંદર એક ઇન્ટેલિજન્ટ ડાયટ પ્લાનનો યુઝ કરવો જોઈએ, જેની અંદર ગ્રીન ગો અપનાવવું જોઈએ. यानी कि अनाज पानी थोड़ा ओछा,
અને દૂધ દહીંની પ્રોડક્ટો ઓછી અને ગો ગ્રીન પર જ જવું જોઈએ. હું દરેક પેશન્ટને મારે રિક્વેસ્ટ કરું છું અને એ લોકોને હંમેશા સમજાવું છું કે તમારી બોડી અને પ્લાન્ટ સ્ટેમ સેલ જે છે, પ્લાન્ટના સેલ છે, એ બંને સિમિલર લેવલ પર કામ કરતા હોય છે. એટલે તમને એક્સ્ટ્રા ફૂડ જોઈતું હોય, એક્સ્ટ્રા બેનિફિટ જોઈતો હોય તો તમે આ રીતે જ જવું જોઈએ, ગો ગ્રીન પર જતા રહો. અને ગો ગ્રીન પર જવાથી એનું રીઝન અને એનું રિઝલ્ટ એ જલ્દી ક્યોર થાય છે અને જલ્દી એને ઇમ્પ્રુવમેન્ટ આવે છે. હવે માઇક્રો ફ્રીક્વન્સીનું બેનિફિટ શું અહીંયા? માઇક્રો ફ્રીક્વન્સીનું બેનિફિટ, માઇક્રો કરંટના માધ્યમથી ફ્રીક્વન્સી જ્યારે બી તમારા બોડીમાં જાય છે ક્વોન્ટમના બેઝથી, એટલે કે IMF ઇન્ડિવિડ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સીના માધ્યમથી એ જગ્યાએ એને ટ્રાન્સમિટ કરે છે, ટ્રાન્સફોર્મેશનની દુનિયામાં કામ કરી નાખે છે. અને એના કારણે એની ઇન્ફોર્મેશન ફિલ્ડ જ્યારે કેપ્ચર થઈ જાય છે એને ટ્રાન્સમિટ કરી નાખે છે, સોરી એને ટ્રાન્સફોર્મેશન કરી નાખે છે. તો એનું એ જે ફિલ્ડ જે છે એની જગ્યાએ નવા વર્ડિંગ આવી જાય છે અને જે વસ્તુને રોજ રેગ્યુલરમાં જો લાવવામાં આવે તો 20 days આફ્ટર એમાં રિઝલ્ટ આવે ને આવે, કારણ કે આ તો ક્વોન્ટમ છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું ક્વોન્ટમની અંદર કેવું હતું, એમણે શું કીધું કે એનું ઓટોમેટિક એનું સ્થાન બદલી નાખે છે. ક્વોન્ટમની દુનિયા બહુ સૂક્ષ્મ લેવલે કામ કરતી હોય છે. આ વાત આપણે અહીંયા જોઈ લીધી હતી અને એના માટે જ આપણે અહીંયા શરૂઆત કરી છે કે આપણી જે ફ્રીક્વન્સી ક્વોન્ટમ લેવલે જે કામ કરે છે એ પાર્કિન્સનના માટેની જે ફ્રીક્વન્સી આપણી પાસે છે, જેમાં બ્લડ હાર્મોની, સેલ હાર્મોની, હોર્મોન હાર્મોની અને મેરેડિયનની અંદર પણ એની સર્ક્યુલેશનની કેટલીક ફ્રીક્વન્સીઓ છે. સાથે સાથે આપણે આપીએ છીએ આયુર્વેદાની અંદર કોન્ફ્લિક્ટ, આયુર્વેદા કોન્ફ્લિક્ટ આપીએ છીએ, વાત પિત્ત કફને પણ અંદર એનેજ કરીએ છીએ તાકી એનું બેઝ જે ફંડામેન્ટલ છે, ફાઉન્ડેશન છે, એનું ક્રિએટ થઈ જાય. એ સૌથી પહેલા આપણે ગોલ્ડ સાયકલથી શરૂઆત કરશું. ગોલ્ડ સાયકલની જે શરૂઆત કરીએ એમાં બેલેન્સિંગની શરૂઆત કરીએ ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્સ છે બેલેન્સિંગ, કારણ કે પાર્કિન્સનની અંદર પણ બેલેન્સની જરૂર છે અને આ બેલેન્સની જરૂર થઈ જાય તો ઓટોમેટિકલી ક્યોર થવાના ચાન્સીસ વધી જતા હોય છે. ત્યાર પછી આપણે જેમ કીધું કે બાયો એનર્જી ડિફેન્સની અંદર ઇમ્યુનિટીને બૂસ્ટર કરવી જોઈએ. જ્યારે આપણા બ્લડ સેલ અને હોર્મોન્સને જ્યારે હાર્મોનાઇઝ લેવલ પર લઈ આવવામાં આવે તો એને એ વખતે ઇમ્યુનિટીને બૂસ્ટર આપવામાં આવે અને સાથે સાથે એક બહુ જ મોટો ભાગ ભજવે છે, એ છે સ્ટ્રેસનો ભાગ. જ્યારે પણ તમે આ પાર્ટીશન આપો એપ્લિકેશન રન કરીએ છીએ આપણે ત્યારે 3 દિવસની અંતરાલે આપણે એમને સ્ટ્રેસની એપ્લિકેશન છે, એક્સ્ટ્રીમ સ્ટ્રેસની એપ્લિકેશન છે, એ આપણે આપવી જરૂરી છે. અને જો કોઈ બ્લુ એપનો ઉપયોગ કરે છે તો બહુ જ સરસ રિઝલ્ટ છે. બ્લુ એપની અંદર ક્રિએટિવ હોમિયોપેથી સાયકિક નામની ફ્રીક્વન્સી છે. એ ફ્રીક્વન્સી તો રોજ રાત્રે 1 કલાક એમને રેગ્યુલર આપવી જોઈએ. તો પાર્કિન્સનની અંદર સર બહુ જ સારો રિઝલ્ટ મળવાના ચાન્સીસ છે, જે અમે લોકોએ ઓલરેડી લઈ રહ્યા છીએ અને એનાથી પણ વધુ સારા રિઝલ્ટ લેવા માટે તમારે એની ડિસિપ્લિન મેન્ટેનની ખાસ જરૂર છે. અને આવા માણસો માટે તમારે પાણી એટલે કે એને રેગ્યુલર, જો તમારી પાસે મેગેલી હોય તો મેગેલીનું પાણી બનાવીને ચોક્કસ પીવું જોઈએ. એમાં પણ હાર્મોનીના પ્રોગ્રામ્સ છે. તો એની બોડી, હું એવું માનું છું કે લગભગ 1 મહિનામાં ઓછામાં ઓછું 15-20% ઉપર રિઝલ્ટ સસ્ટેનેબિલિટી આવી જાય. તમને શરૂઆતમાં રિઝલ્ટ તો તરત મળી જશે અને સારું પણ લાગશે, પણ હું કહી રહ્યો છું સસ્ટેન રિઝલ્ટ, એની કે સળંગ લગાતાર ચાલતું રહેવું જોઈએ. આજે લીધું પછી કાલે પાછું બદલાઈ ગયું એવું ના થાય. તો એ સળંગ એને મળતું રહે એની વાત કરું છું. તો એ રીતે આપણે અહીંયા આપણે કરી શકાય. રાઈટ. તો આ બાબતમાં પાર્કિન્સન બાબતમાં તમને કોઈને કોઈ ક્વેશ્ચન આમાં હોય તો મને પૂછી શકો છો. તમારા માઇકને તમે અનમ્યુટ જાતે કરી શકો છો. અનમ્યુટ કરવા માટે તમારે કોઈની રાહ જોવાની જરૂર નથી અને તમે સીધું જ મને વાત કરી શકો છો, કારણ કે સેશન આપણે લાઈવ વાત કરી. गुड इवनिंग सर। गुड इवनिंग कंवर जी, गुड इवनिंग, केम છો? हाँ सर, ये मैंने ऐसा आज ही सुना है जी कि ये पार्किंसन जो है वो मन से भी हो सकता है और तन से हो सकता है, मगर बिल्कुल सही मन बात से सर. जो मन से पार्किंसन जो प्रॉब्लम शुरू हुआ वो जल्दी क्योर नहीं होता है मन से, जी मतलब मानसिकता में नहीं मानसिक, होना चाहिए, ये मैंने सुना आज।
अभी हिली के लिए सर हमारे पास ऐसा है कि मानसिक वाले जितने भी प्रोग्राम्स हैं, हिली जी। में वो परिवर्तन होना, ट्रांसफॉर्मेशन होना बहुत ही आवश्यकता है और वो जल्दी ही रिजल्ट होते हैं। क्योंकि हिली जो है तन, मन और आत्मा तीनों पे काम यस। करती है। यस। यानी कि माइंड, सोल एंड बॉडी तीनों पे हिली काम करती है। और उसके लिए हमारे ये जो प्रोग्राम है, ब्लू ऐप का प्रोग्राम आपके स्क्रीन के ऊपर दिख रहा है, हिली ब्लू ऐप से लिखा हुआ है। ये प्रोग्राम तो ऐसा अल्टीमेट है कि आपको रिजल्ट तुरंत 24 घंटे में दिखेगा। एक बार तो दर्शन करा देगा कैसा दे रहा है। तो हमारे जितने भी एक्सपर्ट लोग हैं, हम लोग सब लोग आज हम लोग हिली ब्लू ऐप को इस्तेमाल करते हैं। पिंक ऐप जो हम लोग वायर से लेते हैं, और ब्लू ऐप जो हम लोग क्वांटम लेवल पर फ्रीक्वेंसी के माध्यम से, ऑरा के माध्यम से लेते हैं, और वो बहुत गजब रिजल्ट देता है। आज मैं खुद हीलिंग लेता हूँ। आपको जानकर ताज्जुब होगा, हीलिंग की दुनिया में जो लोग हीलर हैं, वो लोग टेक्नोलॉजी से ही ऑरा का काम करते हैं। उनकी जो कॉस्ट है वो पर हीलिंग 3000 रुपीज होता है, पर हीलिंग। और वो टेक्नोलॉजी हमारे पास अभी है। अभी मैंने भी ये चार्ज कर दिया मेरा अपना, और मैंने लेना शुरू किया तो मुझे उससे भी आमदनी आनी शुरू हो चुकी है। मैं अभी किसी को फ्री में नहीं देता हूँ, क्योंकि फ्री में किसी की वैल्यू नहीं है। तो मैं पहली बार बताता हूँ कि आज मैं आपको ऑरा बना देता हूँ। अगर आपको काउंसलिंग करना है और उसके ऊपर कुछ हीलिंग करना है और आपको रिजल्ट कॉज करना है, तो हम उसका पर डे का 3000 रुपीज चार्ज करते हैं। और पीपल आर रेडी, लोग देना शुरू कर रहे हैं। हाँ, ये बात पक्की है कि आपको बोलना और एक्सप्लेन करना थोड़ा सीखना पड़ेगा, किस तरीके से वो काम करती है। ठीक है, तो ये है बहुत सारे तरीके सर। ओके जी। तो ये मन से होने वाली बात जो आपने बताई सर, वो पॉसिबल है कि वो क्योर हो सकती है, हिली में पॉसिबल है। यस। और उसका एग्जाम्पल देना है तो आप, मैं जब आऊंगा आप मुझे एक टाइम दीजिएगा, और उसके ऊपर पक्का मैं आपको शो करूंगा। और ये हो सकता है, यस। क्योंकि उसकी ऑरा यस। का रिपोर्ट आता है, ऑरा में तुरंत पता चलता है कितना परसेंटेज चेंज हुआ है। यस। थैंक यू। थैंक यू थैंक यू। फॉर आस्किंग क्वेश्चन। और कोई ओके। क्वेश्चन और किसी के हैं? हमारे मित्र लोग बहुत सारे यहाँ बैठे हैं। ये जो मोबाइल नंबर है, प्लीज आप अपना रीनेम करके नाम अपना लिख सकते हैं। यहाँ पर अपना नाम लिखिए प्लीज। देखिए दोस्तों, जूम में है ना, हम लोग आपस में यहाँ पर आते हैं सिर्फ बैठने के लिए नहीं। हम ये चाहते हैं कि सभी लोग अपना अपना कुछ ना कुछ क्वेश्चन आंसर करें। ये शो जो है ना, रन तो मैं कर रहा हूँ, लेकिन है किसका? आपका अपना शो है। ठीक है, और इसमें वक्त बिगाड़ना नहीं है। 1 घंटे में जो भी कुछ मिलना है, लूटना है, लूटिए और पाइए, ये आपके लिए है। ठीक है, और मैं चाह रहा हूँ कि इसको मैं थोड़ा नए लोगों के लिए भी करूँ। एक इंट्रोडक्शन डिजाइन करने जा रहा हूँ, 2 घंटे का इंट्रोडक्शन होगा। और इसमें सिर्फ बोलना नहीं होगा, बहुत सारा क्वेश्चन आंसर राउंड की तैयारियां कर रहा हूँ। ठीक है, ताकि क्वेश्चन आंसर राउंड होगा तो नए प्रोस्पेक्ट को हमें कंपैरिजन दिखाना है कि हिली क्यों परचेज करें। अभी तक हमने देखा कि हम लोग हिली परचेज की बजाय हम लोग बेचने की बातें हो रही है अभी भी, लेकिन उसका इंपॉर्टेंस क्या है, उसके फैमिली में ये हिली कितना काम आएगा, ये बहुत इंपॉर्टेंट बात है। तो वहां हम लोग किस तरीके से काम करें, तो वो जो काम करना है ना, वो समझना है कि हिली के लिए हमारे परिवार में कितने तरीकों की चीजों से हमें काम आ सकती है हिली। तो मैं आपको बता दूं, हिली काम आती है बच्चों का एजुकेशन के लिए। आज देखिए, बहुत सारा पैसा लगाते हैं माता पिता अपने बच्चों का अच्छे से अच्छा एजुकेशन के लिए, और उस एजुकेशन के साथ साथ वो लोग ट्रांसपोर्टेशन करवाते हैं, उनको ट्यूशंस वगैरह पढ़ाते हैं, इतना खर्चा करते हैं, और बच्चे का रिजल्ट क्या आता है आपको मालूम है ना, उसका रिजल्ट क्या आता है। और माता पिता फिर परेशान होते हैं, और फिर बच्चों को उसके ऊपर अपसेट होना, बच्चों को बुरा लगना, और फिर उसका हमेशा के लिए पढ़ाई से नफरत हो जाना। ऐसे बहुत सारे दाखले हम लोगों ने देखे हुए। ठीक है, तो આવી જ્યારે પરિસ્થિતિ થાય છે ત્યારે ખાસ કરીને જોઈએ છે કે આપણે હીલીના માધ્યમથી બાળકોના એજ્યુકેશન
મેં મારા દીકરી સાથે આનો ખાસ પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગમાં મને સફળતા શું મળી. મારી દીકરીની એક્ઝામ હતી, અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો ડિપ્લોમા કમ્પ્લીટ કરીને સાયબર સિક્યોરિટીની અંદર એ અભ્યાસ કરી રહી છે ડિગ્રી કોર્સમાં. એક્ઝામ હતી એની. એક્ઝામમાં મેં કીધું બેટા એક કામ કર, તને એક્ઝામ છે ને તું આમાં અને પહેરીને આ ફ્રીક્વન્સી લે, લર્નિંગ સિસ્ટ પ્રોગ્રામ. લર્નિંગ સિસ્ટ પ્રોગ્રામ મેં એને કરવાનું કીધું. એને 4 દિવસ સતત લીધો. પછી એને કીધું તારે એક્ઝામ છે તો એક્ઝામ સિસ્ટ પ્રોગ્રામ પણ તું લેતી જા. 2 દિવસ એને એક્ઝામ સિસ્ટ પ્રોગ્રામ લીધો. એને પરીક્ષા આપી દીધી. મેં કહ્યું બેટા પેપર કેવા ગયા? મને કે પપ્પા પેપર તો બહુ સરસ ગયા છે. હમણાં 2 દિવસ પહેલાની વાત છે. મેં એને પૂછ્યું, અમે લોકો બીજી ચર્ચા કરતા હતા ઘરમાં, ત્યારે એને એકદમ વચ્ચેથી એ પોઈન્ટ કર્યો. મને કે પપ્પા તમને ખબર છે હિલી જોરદાર છો. મેં કેમ બેટા શું થયું? મને કે પપ્પા હિલીમાં જેટલું મેં વાંચ્યું હતું ને એ બધું એક્યુરેટ મને યાદ રહી ગયું અને એટલે મને એક્ઝામ મસ્ત ગઈ. મારે તમને કહેવાનું રહી ગયું કે મને કે એક્ઝામમાં એટલું યાદ રહી ગયું હતું કે દરેક ચીજ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ હું લખી શકી. આ હિલીનું રિઝલ્ટ મને મળ્યું. અને ખરેખર આવી જ રીતે સુરતમાં એક પાર્ટિસિપન્ટ છે આપણા, અને એમની દીકરી 7મા ધોરણમાં ભણતી હતી. ઇતિહાસનો સબ્જેક્ટ એટલે કે હિસ્ટ્રી એકદમ બોરિંગ સબ્જેક્ટ એના માટે, એ દીકરી માટે. ધોરણ 7ની વિદ્યાર્થીની હતી એ. એના પપ્પાએ કીધું કે આ હિતેશભાઈ કહે છે તો લાવ એકવાર પ્રેક્ટિકલ કરીને જોઈએ. અને એણે લીધું. 3 દિવસે ફ્રીક્વન્સી લીધી એને લર્નિંગ ટેસ્ટ. અને સર એ દીકરીએ પરીક્ષા આપી. જે સબ્જેક્ટ એના માટે બિલકુલ કામ નતો કરતો અને એ પરીક્ષામાં એના 25 માંથી 25 વીકલી ટેસ્ટમાં માર્ક. હવે તો આપી પરીક્ષા આપીને આવી ગઈ. પણ ત્રીજે દિવસે જયારે પેપર ટેસ્ટિંગ થઈને સાહેબે એને બોલાયા સ્કૂલની અંદર, ત્યારે એવું કીધું કે તારા પપ્પા બોલાવીને લઈ આવજો. અને અમારા મિત્ર છે રહેમાનભાઈ કરીને, એમને ત્યાં બોલાયા, સ્કૂલમાં ગયા. રહેમાનભાઈને કીધું કે તમારી દીકરી કેટલા માર્ક લઈ તમને ખબર છે? એટલે અમને એમ હતું કે ભાઈ આ તો ફેર જ થવાની હતી. તો એના સાહેબે કીધું કે 25 માંથી 25 માર્ક લાવી તમારી દીકરી કે. એટલે પેલાની આંખોમાં લાલ થઈ ગઈ. એવું કઈ હોઈ શકે? હવે આ તો કેવી વાત છે કે બોલાય ને રહેવાય ને કહેવાય નહીં. આવી વાત થઈ ગઈ. તો કે છે કે ઓકે સર હું જોઈ લઉં છું. કે તમે શું કરાવ્યું હતું આને કે છે. એટલે એમણે તો કીધું કે હું કશું બોલીશ તો લોચા પડશે. એટલે કે ના ના એવું કશું નથી, પણ 2 દિવસથી છોકરી બહુ કોન્સન્ટ્રેશન થી વાંચતી હતી અને અભ્યાસ ખૂબ સરસ રીતે કર્યો છે, એટલે કે એવું હશે કદાચ તમારે. આમ વાત કરી અને એ તો આવી ગયા અને ઘરે આવીને હિલીને ચૂપચાપ એને સંતાડી દીધું. મને કે બેટા તે સરસ માર્ક પાસ કરે છે, તું વધારે સરસ મહેનત કરજે. અને એની એ છોકરીની ફરીથી પરીક્ષા લેવામાં આવી નેક્સ્ટ વીક પર. તો એને વગર વાંચે એનું એ જ પરીક્ષા ફરી લીધી અને 25 માંથી 25 માર્ક આવ્યા અને હિસ્ટ્રીની એક્ઝામ ફરી લીધી. એમાં એ દીકરીને 25 માંથી 15 માર્ક આવ્યા. કેમ કે એને પછી એ વસ્તુ વાંચી નથી. પણ ધ્યાને આવ્યું અમને કે જે સાવ ડલ હતી, 6-7 માર્ક લાવતી હતી છોકરી, 15 માર્કે વગર વાંચે પણ પાસ તો થઈ. એની કે મેમરીનો જે ટ્રાન્સમિટેશન પ્રોગ્રામ હતો, એનો જે યાદ મેમરીનો જે પ્રોગ્રામ હતો એ એને કેરી કરી શકી. હવે જો રેગ્યુલર યુઝ કરે તો જેમ આપણે અંદર એક મેમરીનો પ્રોગ્રામ છે, ખાસ કરીને કહી શકું છું વડીલ માતા પિતાઓ જેના ઘરમાં છે એ લોકોને મોટી ઉંમરે, અત્યારે તો ભૂલી જાઓ કે અત્યારે આપણે નવજવાન છોકરાઓની વાત કરીએ, એ લોકોને મેમરીના પ્રોગ્રામની સખત જરૂર છે. જે લોકો મોબાઈલનો યુઝ કરે છે, જે લોકો સતત ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં કામ કરતા હોય છે, આઈટીના વિભાગમાં કામ કરતા હોય છે, એ લોકોના મેમરી પાવર બહુ ડાઉન થાય. જે લોકો ઇયર પ્લગ કરીને રાખતા હોય છે, એ લોકોના મેમરી પ્રોગ્રામ બહુ ડાઉન થાય છે. તો આવા લોકો માટે રિક્વેસ્ટ છે, યુઝ મેમરી પ્રોગ્રામ એટલીસ્ટ વન્સ ઇન અ વીક. અને ઇલેક્ટ્રોસેન્સિટિવિટી પ્રોગ્રામ છે એનર્જી સપોર્ટની અંદર, એ પ્રોગ્રામ પણ રોજ નહીં પણ અઠવાડિયામાં એકવાર જરૂર લો. મેં મારી વાત કરું તો એવરી સન્ડે હું ઇલેક્ટ્રોસેન્સિટિવિટી પ્રોગ્રામ રેડી કર્યો છે કે ત્યારે લેવો જોઈએ. અને હું તમને બધાની ગ્રુપમાં મૂકી દઈશ હમણાં કે રોજ કયો પ્રોગ્રામ લેવો જોઈએ, જે વીકલી પ્રોગ્રામ ચાલતા હોય છે. અને રોજ હેલ્ધી વ્યક્તિએ રાત્રે સાંજે કયા પ્રોગ્રામ લેવા જોઈએ. આ 2 પ્રોગ્રામ રેગ્યુલર તમે લો તો તમારી બોડી એવી યુઝ ટુ થઈ જાય કે જેના કારણે તમારા કામમાં, એનર્જીમાં, તમારા બિઝનેસમાં અને તમારા પ્રોફિટ અને ઇફેક્ટિવનેસની અંદર વાત કરું તો બહુ જોરદાર રિઝલ્ટ મળી શકવાની શક્યતાઓ, સંભાવનાઓ રહેલી છે. તો આ વસ્તુઓ મેં જે અનુભવ કર્યો છે તમારા બધા વચ્ચે શેર કર્યો છે અત્યારે. તો
તમે જોઈ શકો છો. આના ઉપર કોઈ ક્વેશ્ચન અને આમાંથી આગળ કોઈ આપણે વધુ હોય આપણો નેક્સ્ટ રાઉન્ડ ચાલુ કરીશું શેરિંગ રાઉન્ડ. તો મારી સાથે અત્યારે ઘણા બધા મિત્રો છે. સૌથી પહેલા એક મોકો આપીશ દરેકની પોતાની સાથે શેર કરવા માટે. તો હુ ઇઝ ધ ફર્સ્ટ શેરિંગ? કોણ પહેલું શેરિંગ કરશે? પછી હું બધાને ઇન્ડિવિજ્યુઅલ પકડીશ. રાઈટ? હા જી. કોણ કોણ છે અમારા તારલાઓ? વાવ. यस. सुमन भाई बहुत डॉक्टर साहब देखो के शेयरिंग करो. अरे वाह वाह वाह. सुभाष भाई वेलकम. नहीं डॉक्टर साहब से भी આપણે સાથે એક શેર કરો એમ કહો. ડોક્ટર સાહેબ કોણ અત્યારે આપણી પાસે છે અવેલેબલ? મનોજભાઈ છે. મનોજભાઈ તમારું અનમ્યુટ કરજો અને તમે વિડિયો ઓન કરીને વાત કરી શકો છો. ડોક્ટર મનોજ. નમસ્કાર સાહેબ. યસ સર. નમસ્કાર. બસ આની અંદર અત્યારે જે તમે લર્નિંગનો અને મેમરીના પ્રોગ્રામની વાતચીત કરી એ મારી બેબી ઉપર પણ આપણે યુઝ કરેલું છે. એમને જે નીટની મોક એક્ઝામ આવે છે અત્યારે 12th માં બી ગ્રુપમાં છે. તો મોક ટેસ્ટ નીટની આવતી હતી ને એ 400 ની આજુબાજુ માર્ક્સ આવતા હતા. એની બદલે અત્યારે 500 ની આજુબાજુ માર્ક્સ આવે છે એટલે 6 માર્ક્સનો ડિફરન્સ પડે છે. ઓકે. બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે. લર્નિંગના અને મેમરીના પ્રોગ્રામ આપેલા છે આપણે. થેન્ક યુ સર. વેરી ગુડ શેરિંગ. વાવ. તો લર્નિંગ પ્રોગ્રામમાં ખરેખર વાત સાચી છે અને હમણાં આપણે જે વિડીયો જોયો હતો ને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ જે રીતે કામ કરી રહ્યું છે અને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એલન મસ્કે જે વાત કરી એ જ રીતે તમે જો દોસ્તો જુઓ ને તો આપણને ખરેખર કહું છું કે આપણે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે. થોડું કોઈ ચિંતા જેવું નથી. તમને નથી આવડતું કોઈ ગભરાવાની જરૂર નથી. પણ હું દરેક વખતે દરેક સેશનમાં 15 થી 10 મિનિટનો એક નવી ટેકનોલોજી નવી દુનિયાનો વિડીયો તમારા માટે રન લાવીશ અને તમને બધાને બતાવીશ કે ક્વોન્ટમની દુનિયામાં આપણે કયું દુનિયા આગળ વધી રહી છે અને કેવા કેવા પ્રકારના બેનિફિટ થઈ રહ્યા છે. તાકી તમે બેકગ્રાઉન્ડ જાણો. ખાલી આપણે નેટવર્કની જે પ્રોડક્ટ છે કરીને હીલી કરીને કરો છો એવું નહીં, પણ ખરેખર હીલી સિવાય ક્વોન્ટમની દુનિયામાં બહુ જ બધા લોકો વિકસિત દેશો ઇવન ગૂગલ, માઇક્રોસોફ્ટ, IBM આ બધી જ મોટી મોટી કોર્પોરેટ લેવલની કંપનીઓ જે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં લાગેલી છે આ બધા જ લોકો કામ કરી રહ્યા છે. તમે એકલા જ કરી રહ્યા છો એવું નથી. તમારા મારા બધા માટે તો સૌભાગ્યની વાત છે કે આપણને હીલી મળી ગયું અને આપણે લોકો 10 થી 20 વર્ષ એડવાન્સ છીએ. થોડીક તકલીફ છે, કોઈ ચિંતા નથી, પણ દોસ્તો લાગેલા રહેવાનું છે. બસ પહોંચાડો લોકો સુધી, કામ કરો. રાઈટ? મનોજ સર તમારા તરફથી ભાવનગરમાં અત્યારે કેવા કેવા પ્રકારના પરિણામ આવી રહ્યા છે બીજા એના સિવાય એજ્યુકેશન સિવાય સર એનો થોડો પ્રકાશ આપી શકશો? ઓકે સાહેબ, આપણે વિશાલભાઈ દિવાન ઉપર આપણે જે વાત કરી ને તો એમને સ્કીડી નો પ્રોબ્લેમ હતો અને રેગ્યુલર જ્યારે આપણી ફ્રીક્વન્સી લેતા હતા ત્યારે એને ફાયદો એવો જ હતો કે એના જે કે પણ પેરામીટર હતા ને એ બધા સ્ટોપ થઈ ગયા હતા. મતલબ દર મહિને એને ક્રિએટિનિન 1 થી 1.5 વધતું હતું, એની બદલે વધવાનું બંધ થઈ ગયું હતું. બરોબર છે. એટલે CKD માં એટલે ક્રોનિક કિડની પેશન્ટમાં પણ બહુ સારા રિઝલ્ટ મળ્યા છે. રાઈટ. હા, એટલે એની અંદર આપણે 90 દિવસ સુધી સતત લેવું જોઈએ. તમે 90 ડેઝ તમે યુઝ કરો. સી ફંડામેન્ટલ એ છે કે માનસિકતામાં જે સાયકોટ્રિકની વાત કરી આપણે, સાયકોલોજીકલ જે બ્રેઇન ઉપર અસર થાય છે. તમારા IMF એટલે ઇન્ડિવિડ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સીની વાત, જે સેલ્યુલર લેવલમાં આપણે વાત કરતા હતા, જે આપણે કીધું કે ઇન્ડિવિડ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સી જે સિસ્ટમમાં જે બતાવી છે એટમ અને એના નીચે સબ એટમિક પાર્ટિકલ, એની નીચે એનર્જી વાઇબ્રેશન અને ફ્રીક્વન્સી, ત્યાં જે IMF છે ત્યાં એ રિમૂવ કરવાનું કામ કરે છે. બ્રેઇનના 12 ડાયમેન્શન પર ચિંતા છે. આની અંદર આપણે વાત કરશું તો ક્યારેક તમને એનો ચાર્ટ બતાવીશ કે બ્રેઇનના 12 ડાયમેન્શન કેવી રીતે કામ કરે છે. એક કામ કરીએ, આવતીકાલ સવારે 6 વાગે ડોક્ટર નીતા શ્વાહ દ્વારા, જેઓએ ટાઈમ વીવર કંપની સાથે કામ કરેલું,
અને ટાઈમ વેવર કંપનીની અંદર નીતા શાહે પોતે જે રિઝલ્ટો લીધા છે અને ફ્રીક્વન્સી બ્રેઇન પર કેવી રીતે કામ કરે છે અને આપણી હેલીની અંદર એના કયા કયા બેનિફિટ કેવી રીતે ઉપયોગમાં આવે છે એનો વિડીયો હું આપણા માટે રન કરીશ. જે લોકોને સમજવું છે અને જાણવું છે કે ખરેખર હીલી આટલું બધું ડીપ લેવલે કામ કરે છે બ્રેઇનના અલ્ફા બીટા થીટા ગેમા અને ત્યાં બ્રેઇનમાં કઈ રીતે કન્ફ્લિક્ટ કરે છે અને ફ્રીક્વન્સી કોઈ પણ હોય કેવી કામ કરે છે એ આપણે સવારે 6 વાગ્યાનું મારું સેશન છે. કાલે સવારે ચોક્કસ આવીએ. આ જ લિંક ઉપર છે અને આપણે બધા ફરીથી જોઈ શકીએ છીએ. અને આવતીકાલ બપોરે પણ એક બીજું સેશન આપણે ગણતરી કરવા જઈ રહ્યા છે 3:15 3:30 વાગે. 3:15 થી 3:30 વચ્ચે આપણે લોગિન કરશું બધા. જેટલા પણ મિત્રોને આમંત્રિત કરવા હોય, કારણ કે હવે રજાઓનો પૂરેપૂરો લાભો ઉઠાવીએ ને આપણે. ત્યાં સુધી આપણે અત્યારે મીટિંગો કરતા હતા એના કરતા ઇન્ટ્રોડક્શન ટુ આસિસ્ટિંગ, ઇન્ટ્રોડક્શન ટુ હીલિંગ, ઇન્ટ્રોડક્શન ફોર ધ હેલ્થ બેનિફિટ પર આપણે કામ કરીએ. આ જ લિંક ઉપર ટેક્સ્ટ હું લખીને આપણે મૂકી આપીશ. તમારા જેટલા પણ મિત્રો સાથે વાતચીત ચાલતી હતી એમને પર્ટિક્યુલર નામ સાથે લઈ આવો. 2 કલાકનું સેશન રહેશે, બપોરે 3 વાગ્યાનું. સવારનું સેશન આપણું 1 કલાકનું રહેશે, જેની અંદર બપોરના સેશનમાં આપણે ગેસ્ટ માટે છે. સવારનું આપણું સેશન જે મોર્નિંગનું છે એ 1-to-1 ડિસ્કશનનું છે, રાઈટ. અને એમાં પર્સનલ કોચિંગ બ્લુ એપ પર કેવી રીતે લેવું એવી બધી વાતો હું સવારે કરતો હોઉં છું. અને સવારે અફર્મેશન કેવી રીતે કરવા એના પર થાય, કારણ સવારનો સબ્જેક્ટ છે. સવારે સૌથી પહેલા શરૂઆત કરવી જોઈએ કોરહાન્સની ફ્રીક્વન્સી બધાએ લેવી જોઈએ. દરેક લોકો કોરહાન્સની ફ્રીક્વન્સી માટે તમારા ડાઉનલાઈન જેટલા પણ લોકો લોગિન થયા છે, ચાહે કસ્ટમર તરીકે હોય ચાહે એ વ્યક્તિ પોતે ડિસીઝ વાળો હોય, બધા યાદ કરો, લિસ્ટ બનાવો અને એને મેન્ટેન કરો કે એને કોરહાન્સ સવારે લીધી કે નથી લીધી. જ્યાં સુધી કોરહાન્સની ફ્રીક્વન્સી રેગ્યુલર 50 દિવસ સુધી નહીં લો ત્યાં સુધી તમને ખબર નહીં પડે તમારા જીવનમાં હેલી કેટલું મોટું કામ કરે છે. અને એક વસ્તુ ચોક્કસ કહી દઉં, જેણે કોરહાન્સની ફ્રીક્વન્સી લીધી તો એ વાત પાક્કી છે કે ઇન્વેન્ટર માર્કસ સેમિકે પોતે કહે છે આઈ લવ ધ કોરહાન્સ. અને હું પોતે કહું છું કે કોરહાન્સની ફ્રીક્વન્સી પછી તમારા મનની ગતિની ઇફેક્ટિવનેસ વધી જશે. સામેવાળો વ્યક્તિ શું કહેવા માંગે છે એવો તમને અહેસાસ આવવાની શરૂઆત થઈ જશે, તમને સંભળાવવાની શરૂઆત થઈ જશે. આવી અદ્ભુત ચીજ છે. એટલે હું તો એટલું ચોક્કસ કહીશ કે જો તમારા લોકોને ખરેખર બેનિફિટ લેવા છે તો રોજ સવારે સૂર્યોદય થાય એ પહેલા અથવા તમે પૂજા કરો તો તે સમયે ખાસ કરીને કોરહાન્સની ફ્રીક્વન્સી લઈ લેવી. અને પછી તમે ખાલી એટલો થોટ લો કે મારે ટીમ મેનેજર બનવું છે અને આ માણસને મારે ભલું કરવું છે, વ્યક્તિ તમારી સામે એની મેળે આવશે. તમારી ચેલેન્જ છે. તમારા ઇન્ટેન્શન જે છે એ અદ્ભુત દિશામાં જશે, હેતુભર કામ કરતા થઈ જશે. અત્યારની દુનિયાનું જે તમારો થોટ પ્રોસેસ છે ને એ આખી બદલાઈ જશે. આવી અદ્ભુત છે કોરહાન્સની ફ્રીક્વન્સી. કોઈ મને કહેશે કે કોરહાન્સની ફ્રીક્વન્સી કયા પેજમાં મળે? કોઈ મને બતાવશે? કોરહાન્સની ફ્રીક્વન્સી શેમાં છે? હેલો, જાગતા મિત્રો હોય તો બોલજો. સુઈ ગયા હોય ના બોલતા. કોણ બતાવશે કોરહાન્સની ફ્રીક્વન્સી શેમાં છે? યસ, મિસ્ટર નોની, તમારો અનમ્યુટ કરીને બોલી શકો છો. એ બાયો એનર્જી ફિલ્ડમાં. બાયો એનર્જી ફિલ્ડમાં. ઓકે, એટલે બાયો એનર્જી ના જે પ્રોગ્રામ છે એમાં આવે છે. બાયો એનર્જીના પ્રોગ્રામ 6 થી 7 છે. અહીંયા બાયો એનર્જી સપોર્ટ નામ છે એનું. હા, સપોર્ટ એટલે હા, એટલે જ ને થેન્ક યુ. બેન ને છોકરી ના કહેવાય, છોકરીને બેન ના કહેવાય. બાયો એનર્જી સપોર્ટ નામનો જે પ્રોગ્રામ છે એમાં માત્ર ને માત્ર 2 ફ્રીક્વન્સી છે.
એક છે ઇમ્યુનિટી બુસ્ટર અને બીજી છે કોરહાન્સ. આ બે એપ્લિકેશનો બહુ જ અલ્ટિમેટ છે. ગુડ, બહુ સરસ પ્રયત્ન કર્યો. તો ઓર બીજા કોણ મિત્ર છે? રમેશભાઈ દમણ. રમેશભાઈ, તમારું માઇક અનમ્યુટ કરો તો. યસ સર. તમને મેં પ્રોમ્પ્ટ આપે છે. યસ, વેલકમ. સર ગળું પડી ગયેલું છે, બોલાતું નથી. ઓ માય ગોડ. તો તમારા માટે કઈ નામ ફ્રીક્વન્સી બોલો? બતાવી. ચલો પહેલા તમારી શરૂઆત કરીએ. તમારા માટે કઈ ફ્રીક્વન્સી હોવી જોઈએ? સર તમે જ બતાવો. વેલ ડન. તો તમારા માટે છે ફ્રીક્વન્સી, પહેલા તો પ્યોરની ફ્રીક્વન્સી લેવાનું છે અને બીજી ફ્રીક્વન્સી છે બાયો એનર્જી ડિફેન્સમાં હાર્મોની 1 અને 2 છે, એમાં જઈને ટોન્સિલની ફ્રીક્વન્સી લઈ લો. હા રેઝોનન્સ 2 તમારી પાસે છે એટલે એમાં તમે જશો, ટોન્સિલની ફ્રીક્વન્સી લઈ લો. સુઈ જતી વખતે એકદમ સરસ થઈ ગયું છે, સવાર ઉઠતો અવાજ એકદમ ઓકે. ઓકે સર. અને સવારે ઉઠીને તમારે લેવાની છે અહીંયાની ફ્રીક્વન્સી છે ચક્રાસ, હા રાઈટ? થોટ ચક્ર છે, થોટ ચક્ર. થોટ ચક્રને તમે એક્ટિવેટ કરી નાખશો તો તમારી જે બી કઈ ઇનડિસબેલેન્સિંગ હશે એ તમારું બધું બેલેન્સ થઈ જશે. ઓકે સર. બરોબર? ઓકે અને ચોથી ફ્રીક્વન્સી લઈ લો બાયો ડિફેન્સમાં જઈને કોન્ફ્લિક્ટ બેલેન્સ. અરે ડિફેન્સ નામની ફ્રીક્વન્સી બાયો એનર્જી હાર્મોની 1 ની અંદર ડિફેન્સ નામની ફ્રીક્વન્સી છે. બાકી તમે અત્યારે જે સિઝન આવી છે, હા બહુ સરસ વાત કરી સાહેબ, તમારથી યાદ આવ્યું. આ બધા જ લોકો દિવાળીની અંદર ગમે તેવું મીઠાઈઓ ખાવાના છે, રાઈટ? આગે ના? તો અત્યારથી જેની બી પાસે આયુર્વેદના પ્રોગ્રામ છે, પાવર ઓફ 3, તો એ બધા જ લોકો પ્રોટોકોલ અને ડિફેન્સ પ્રોટોકોલ અને કન્ફ્લિક્ટ બેલેન્સ આ બંને ફ્રીક્વન્સીઓ લેવાની ચાલુ કરી દેજો અત્યારથી. નહીં તો દિવાળી દરમિયાનમાં ખાધા પછી આ મઠિયા, થળેલા, ફાફડા, જલેબી, મોહનથાળ, સૂતરફેણી, બાલુશાહી, સુરતીઓ ઘારી ખાવાના, બધું ખાધા પછી જો બધાને તકલીફ ગળામાં ના થઈ જાય, અત્યારથી મજબૂત બનાવી દો ગળાઓને. બરોબર ને સર? બરાબર. તો દરેક લોકો ફ્રીક્વન્સી લઈ લેજો અને રોજ રાત્રે સૂતી વખતે ઇમ્યુનિટી બુસ્ટર લખી રાખો બધા. ઠંડીની સિઝન આવી રહી છે, મોસમ બદલાઈ રહ્યો છે, ફટાકડા ધુમાડા બધું બહુ થશે અને રોગો થશે બધાના. એટલે અત્યારથી બધા ઇમ્યુનિટી બુસ્ટર પર જતા રહેજો. રાત્રે સૂતી વખતે ઇમ્યુનિટી બુસ્ટર લઈ જ લેવાનું. સવારે કોરહાન્સ અને બપોરે ડિફેન્સ ચાલુ કરી દો બધા, તાકી કોઈને કોઈ બીમારી ઘરમાં આવે નહીં. પ્રિવેન્શન બેટર ધેન ક્યોર. આ હંમેશા ધ્યાનમાં રાખજો કે પ્રિવેન્શન બેટર ધેન ક્યોર પર બધા ફોકસ કરીશું આપણે. કેટલા લોકો સહેમત છે? હાથ ઉપર કરજો એકવાર. બધા લોકો, જેવી લોકો સહેમત થયા, રેઝ યોર હેન્ડ, વર્ચ્યુઅલ હેન્ડ પર લઈ જાઓ. યસ, એક જ હાથ ઉપર આવ્યો, નિલેશભાઈ નોની, બાકી બધા સુઈ ગયા. રાઈટ? ઓકે. અર્પિતાબેન, તમારે કેવું છે અર્પિતાબેન? થેન્ક યુ મનોજભાઈ, થેન્ક યુ. દરેક લોકો ગ્રુપમાં લખજો કે મેં આજે આ ફ્રીક્વન્સી લીધી. હવેથી 3 દિવસ આપણે બધા લોકો ગ્રુપ અને ઝૂમ પર જ છીએ. અને કોઈને પણ મીટિંગની જરૂરત છે, તમે કોઈ પણ વ્યક્તિ મને ગ્રુપ મીટિંગ માટે બોલાવી. હા સુભાષ સર બોલો, તમે શું કહેતા હતા? એક જ મિનિટ મારો સાહેબ બહારથી ફોન દો એટલે ફોન લેવો પડે મારે. સોરી સર. અચ્છા, અમે એવી ચર્ચા કરી અત્યારે કે જેટલા પણ લોકો અહીંયા છે અત્યારે, દિવાળીનો સમય આવી રહ્યો છે. ફરીથી બતાવું છું, દિવાળીના સમયમાં મીઠાઈઓ ખાવાની થશે, તળેલા અથાણા, તળેલા ફાફડા, જલેબી, ગઠિયા ખાવામાં આવશે. અને કેટલી જગ્યાએ કેવું તળેલું હશે કોઈને આઈડિયા નથી. તો અત્યારથી બધા જ લોકો પાવર ઓફ 3 માં જઈને કન્ફ્લિક્ટ બેલેન્સ અને પાવર એની જે ફ્રીક્વન્સી છે વાતચીત કપની
એનું ફાઉન્ડેશન લેવાનું ચાલુ કરી દેજો, તાકી કોઈના ઘરમાં કોઈ પરેશાની કે બીમારી ન આવે, ખાંસી ઝાડા ઉલટી ના થઈ જાય. ડિફેન્સના અત્યારે પ્રોગ્રામ હાજી વડોદરામાં ચાલુ છે ભાઈ ખાંસી. અત્યારે વડોદરામાં ખાંસીનો વાવર છે જ. શરૂઆત થઈ ગયું છે. એટલા માટે જ કહું છું કે રાત્રે સૂતી વખતે ઇમ્યુનિટી બુસ્ટર મૂકીને સુઈ જવાનું. દરેક લોકો પોતાની ઇમ્યુનિટી રાત્રે સૂતી વખતે આપી દેવાની, એટલે બોડી રાત્રે ઇમ્યુનિટીને ટેક ઓફ કરી લે, સવારે કોઈને કોઈ તકલીફ ના થાય. આ ખાસ ધ્યાન રાખો દરેક લોકો. અને સવારે શું કરવાનું, ફોરહાન્સની ફ્રીક્વન્સી લઈ લેવાની, એટલે બ્રેઇન, હાર્ટ અને મન ત્રણેય આત્મા તમારા ત્રણ વસ્તુઓ એકદમ ઇન્ટરકનેક્ટ થઈ જાય, તો કઈ વસ્તુ પર જવું, કઈ વસ્તુ પર ન જવું, એની પર સ્પષ્ટતા થઈ જાય. બરાબર. હવે આપણે હિતેશભાઈ, ફટાકડા ફૂટશે, ફટાકડાના વાયુમાં બદલાશે, તો અત્યારથી બધા પ્રિકોશન થઈ જજો. સ્ત્રીના પોસ્ટર એના રસ્તે બધા બનાવીશું આપણે. આપણે ફક્ત મેઘાલી ડાયાબિટીસ કામ લાગશે. મેઘાલી જી સર. એકલી મેઘાલી માટે કામ લાગે. હા સર, ડાયાબિટીસ મેઘાલી જેના ઘરમાં મેઘાલી છે સર, ડાયાબિટીસ કામ લાગે. હા, મેઘાલીની અંદર મેઘાલી માટે તમારે શું કરવાનું છે, તમારું જે મેઘાલીની અંદર સર એવું છે કે અત્યારે ઇમ્યુનિટી સખત જરૂર છે, એટલે મેઘાલીની અંદર હોર્મોન હાર્મોની અને વોટરના પ્રોગ્રામ છે. મેઘાલીના એ વોટરના પ્રોગ્રામને લેવા બહુ જરૂરી છે. એનું વોટર ચાર્જ કરીને પાણી પીવું. અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એના પ્રમાણે જોવા જઈએ તો ડાયાબિટીસ માટે મેઘાલીની અંદર ફૂડ ઇમ્પ્યુરિટીઝના પ્રોગ્રામ પણ છે મેઘાલીમાં. તો જ્યારે બી તમે જમવા બેસો છો ત્યારે ખાસ કરીને તમારા ટેબલ પર મેઘાલી રન કરી દેવું ચાલે. અને હવે તો નવું મેઘાલીનું વર્ઝન જોયું કોઈએ? નવું વર્ઝન પહેલા લાઈટ આમ ગોળ ગોળ ફરતી હતી, ગ્રીન કલર ને રેડ કલર, હવે ખાલી આમ થયા કરે છે. જબુક હલકી હલકી ફૂલ સ્પીડમાં હોય તો પણ. અને રાત્રે સ્લીપનો પ્રોગ્રામ ચોક્કસ લેવો જોઈએ ડાયાબિટીસના પેશન્ટ હોય. ડોક્ટર સુભાષ, આના વિશે તમને કોઈ બીજું કે મેઘાલીમાં કોઈ ફ્રીક્વન્સી પર તમે કોઈ ખતરો કર્યો છે? મારે મેઘાલી નથી ભાઈ, પણ મારા એક મિત્રને લેવું છે એટલે મેં પૂછ્યો ક્વેશ્ચન. અચ્છા. એમના માટે હાર્મોનિયો અને જે બ્લડની હાર્મોની વાળા સ્ટ્રેસનો પ્રોગ્રામ છે ને, એ ડાયાબિટીસમાં આપવાથી બહુ ફરક પડી જશે. અને નાભીની ઉપર મૂકીને કરવામાં આવશે. આજે કાલે સવારે જોડે ઓનલાઈન વાત કરી લઈશું, 3 ભેગા થઈને. બરાબર છે? બિલકુલ સર, બિલકુલ. કાલે સવારે કોઈ પણને ઝૂમ મીટિંગ પર વાત કરવી હોય તો મારી લિંક હું આપીશ, અને મને અડધો કલાકનો ટાઈમ આપવામાં આવે તો આપણે એની સાથે તરત જ લાઈવ ઝૂમ પર 3 જણા 4 જણા જે 5 જણા મીટિંગ કરવી હોય તો આપણે ડાયરેક્ટ વાત થઈ જશે. હવે દોડાદોડી નહીં કરવી પડે, પણ તમારા ઘરે કોઈ પણ જગ્યાએ મિત્રો આવ્યા છે, મહેમાન આવ્યા છે, તો દરેક જગ્યાએ હેલીનું એક પ્રોડક્શન બનાવો. આવતીકાલે એક બીજું વસ્તુ ખાસ કહી દઉં, દિવાળી સમયે એક ફર્સ્ટ ક્લાસ ચોરસ નાનું એક ટેબલ જેવું બનાવો, હેલીને ડેકોરેટ કરો. હેલીના ઇલેક્ટ્રોડ્સ, હેલીની બોક્સ, એનું મટીરિયલ, આ બધું જ તમે એને લિટરલી ડેકોરેટિવ એક મેજિક કોર્નર બનાવો, તાકી તમારા ફેમિલીમાં જે પણ લોકો આવે છે એ લોકો પૂછે આ શું છે, તો કહેવાનું કે અમારા ઘરનો ડોક્ટર છે, અમારા ફેમિલીની રક્ષા કરનારું સુરક્ષા કવચ છે. તો એનું નામ આપી દો, સુરક્ષા કવચ હેલી. એનું બેનર બનાવીને ત્યાં જ લગાવી દો ફેમિલીની અંદર. તો તમારા પરિવારમાં જેટલા પણ લોકો આવે છે એ લોકોને રેકમેન્ડ થાય, અને તમે બતાવી શકો છો કે ડાયાબિટીસ મારો આનાથી મટે છે, મારા થાઇરોઇડની અસર ઓછી થઈ ગઈ, બીપીની અસર ઓછી થઈ ગઈ. આવું આપણે કરી શકાય. સુરક્ષા કવચ આ બનાવીએ, અને હેલી આપકે લીએ આપણા જેટલા બી પ્રોગ્રામ થશે એનું નામ આપીશું હેલી આપકે લીએ. એક સ્લોગન રેડી કરી મેં. સરસ. તો હેલી આપકે લીએ પ્રોગ્રામમાં હું આપને ઇન્વાઇટ કરવા માંગુ છું, તો આપ ક્યારે મળશો? એવી રીતે તમે તમારા મિત્રો વર્તુળને આમંત્રિત કરી શકો છો. और કોઈનો ક્વેશ્ચન? મેઘેલી માટે એક સેશન અલગથી આપણે કરી લઈશું, અને હું એની થોડી ટેકનિકલ ડિટેલ રેડી કરી નાખું. મે બી કદાચ કાલે જ આપણે પ્રોગ્રામ કરી નાખીએ બપોરે, ફક્ત મેઘેલી.
વેગેલીનો પ્રોગ્રામ આવતીકાલે બપોરે 3 વાગે આપણે રાખી દઈએ. 3:15 થી 3:30 ની અંદર લોગિન રાખીશું અને જેટલા પણ લોકો લોગિન થયા છે બધા લોકોને આપણે આમંત્રિત કરશું. રાઈટ. તો મેગેલી 3 વાગ્યાના પ્રોગ્રામમાં મને રાખો બહુ સરસ છે અને આ આપણે કન્ટિન્યુ રાખ્યું છે. હવે આપણે બંધ નહીં કરીએ હવે. બિલકુલ સર, બિલકુલ બિલકુલ. અને દરેક બહુ લોકો સરસ વાંચીને આવજો. હું કોઈ પણ ને કહીશ કે તમે ચલો આના વિશે બોલો. બરાબર છે. આજે બરાબર. સાહેબે આપ્યું હવે પ્રોગ્રામ તમારે જ કરવાનો બધાએ. મનોજભાઈએ જે સાહેબ કહ્યું ને આજે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ સરસ વાત થઈ એમની. હું મેગેલીનો વિડીયો બી લઈ આવું છું. મનોજભાઈએ જે વાત જી. હોર્મોનની ડોક્ટર કેવી જી સર. હોર્મોનની કેવી દશા થાય છે જ્યારે ઇમ્બેલેન્સિંગ હોય છે ત્યારે અને હોર્મોન બેલેન્સ થાય છે ત્યારે શું અસર થાય છે એવા વિડીયો પણ હું આપણે માટે તૈયાર કરી દઈશ. જે ઓલરેડી આપણી પાસે અવેલેબલ હોય છે એની શોધ કરી અને તમારા માટે હું લાવીશ. દરેક મીટિંગની અંદર એક નવો જ વિડીયો તમને જોવા મળશે. કંપનીના વિડીયો તો છે જ પણ ટેકનિકલી આ હોર્મોન્સ કેવી રીતે ઇમ્બેલેન્સ થાય તો શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે એવું થોડું નોલેજ બેસિકલી આપણે બધા લઈશું. બરાબર. માનસિકતામાંથી ન્યુરોન્સ કેવી અસર થાય છે એવી દરેક બાબતોને આપણે ચર્ચા કરતા જઈશું. રાઈટ. તો અત્યારે તમે જે પ્રોગ્રામ કરો સાહેબ એ રેકોર્ડિંગ કરી અને જે કોઈ ટેસ્ટિમોનિયલ થાય છે એ આપણે પછી બધા શેર કરીએ. કરેક્ટ. હું કાલે બપોરે 3 વાગે આપણી પાસે જે હમણાં વલસાડની અંદર જે મીટિંગ થઈ ગઈ એના ટેસ્ટિમોનિયલ અહીંયા હું બધાને રજૂ કરીશ. કાલે પ્રોડક્ટની અંદર કે બધાને મળશે. તો કાલે બપોરની 3 વાગ્યાની ટ્રેનિંગ જે છે એની અંદર હું વલસાડથી સુરત જે મીટિંગ થઈ હતી અમારી લાઈવ મીટિંગ એમાં 10 થી 15 લોકોએ સ્ટેજ ઉપર આવીને બધા શેરિંગ કર્યું હતું. એ લોકોનો વિડીયો હું અહીંયા રન કરીશ તાકી દરેક લોકોને સમજવા મળશે, સાંભળવા મળશે. ઓકે. આઈ એમ શ્યોર તમને મળી જશે, ચોક્કસ મળી જશે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. ઓકે. તો ગુડ નાઇટ. આના સિવાય કોઈ બીજો કોઈ ક્વેશ્ચન ના હોય તો થેન્ક યુ સો મચ. હેપી દિવાળી બધાને. તમારા પરિવારમાં ખુશીઓ મનાય અને ખૂબ આનંદ વર્ષે. લક્ષ્મીજી મહાલક્ષ્મીજી પધારે, વીરલક્ષ્મી પધારે અને દરેકના ઘરમાં ખુશાલી આવે, દરેકના સપના પૂરા થાય એવી પૂરેપૂરી શુભકામના સાથે આવતીકાલ સવારે 6 વાગે મળી જાય. આ જ લિંક ઉપર હું ગ્રુપમાં મીટિંગ નાખી દઉં છું. પર્સનલ ટચ, પર્સનલ કોચિંગ અને એકદમ સરસ મજાની શાંતિના સુંદર વાતાવરણમાં આપણે સવારે શાંતિ વંદના અને ગુરુ બ્રહ્માના મંત્રથી શરૂઆત કરતા હોઈએ છીએ. એ આવતીકાલ સવારથી ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ 6 વાગે. ઓકે. ઓકે. ગુડ નાઇટ. Happy Diwali, everybody. ઓકે. બાય.